ધોરણ 11 વિષય ભૂગોળ. પ્રથમ પરીક્ષા અભ્યાસક્રમ 1 થી 6 અને 15મો પાઠ, એમ કુલ 7 પાઠના એક વાક્યના પ્રશ્ન ઉત્તર સાથે. પ્રશ્ન 1. સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? જવાબ: આર્યભટ્ટ. 2. ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? જવાબ: ઇબ્ન બતુતા. 3. ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત કયા કયા છે? જવાબ: ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત 2 છે. પહેલું, ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા, અને બીજું, પ્રાદેશિક અભિગમ દ્વારા. 4. ભારતના 2 ભૂગોળવિદના નામ આપો. ભારતના ભૂગોળવિદ. જવાબ: પ્રથમ આર્યભટ્ટ અને બીજા વરાહમિહિર. 5. ભૂગોળ શબ્દનો અર્થ આપો. જવાબ: ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. 6. ભૂગોળની વ્યાખ્યા આપો. જવાબ: ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન. 7. વર્તમાન સમયમાં ભૂગોળનું મુખ્ય વિષય ક્ષેત્ર કયું છે? જવાબ: પર્યાવરણ. 8. કઈ ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષય મદદરૂપ થાય છે? જવાબ: પૃથ્વીની ધરીભ્રમણ ગતિ અને કક્ષા ભ્રમણ ગતિ, અક્ષાંશ રેખાંશ, પ્રમાણ સમય, વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષય મદદરૂપ થાય છે. 9. ભૂગોળ કયા કયા વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે? જવાબ: ભૂગોળ ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વગેરે અનેક વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે. 10. પ્રાદેશિક અભિગમનો વિકાસ કયા ભૂગોળવિદે કર્યો? જવાબ: પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે 1779થી લઈને 1859 સુધીમાં કર્યો હતો. 11. એલન સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા લખો. જવાબ: પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. 12. કઈ કઈ વૈશ્વિક સમસ્યાઓ હલ કરવામાં ભૂગોળનું જ્ઞાન મદદરૂપ થાય છે? જવાબ: ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ, વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ વગેરે સમસ્યાઓ હલ કરવામાં ભૂગોળનું જ્ઞાન મદદરૂપ થાય છે. પાઠ 2. પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. પહેલો સવાલ: સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો છે? જવાબ: શુક્ર. 2. ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે? ટીટોન નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે. જવાબ: ટીટોન નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે. 3. નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? જવાબ: જર્મન તત્વજ્ઞ ઇમેન્યુએલ કાન્ટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. 4.
સૂર્યકલંક એટલે શું? જવાબ: સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્ફિયર પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક કહે છે. 5. નિહારિકા એટલે શું? જવાબ: અવકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે, જેને નિહારિકા કહે છે. 6. નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી છે? જવાબ: નિહારિકા વાદળ ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના લાપ્લાસે આપી છે. 7. આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના કોણે આપી? જવાબ: રશિયન વિચારક ઓટો સ્મિડે 1943માં આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના આપી. 8. ભરતી ઉત્કલ્પના રજૂ કરનાર કોણ હતા? જવાબ: ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ તથા જેફ્રીઝે ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી. 9. ફોટોસ્ફિયર એટલે શું? જવાબ: સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. 10. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? જવાબ: બુધ. 11. સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો છે? જવાબ: નેપચ્યુન. 12. ચંદ્ર કયા ગ્રહનો ઉપગ્રહ છે? જવાબ: ચંદ્ર પૃથ્વી ગ્રહનો ઉપગ્રહ છે. પાઠ 3. પૃથ્વીની આંતરિક સંરચના. પહેલો સવાલ: પૃથ્વી સપાટીનું ઘન આવરણ કયા નામે ઓળખાય છે? જવાબ: મૃદાવરણ. 2. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિલોમીટર ઊંડું છે? જવાબ: પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડું છે. 3. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? તે કયા ખંડમાં આવેલી છે? જવાબ: વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન સોનાની ખાણ છે. તે આફ્રિકા ખંડમાં આવેલી છે. 4. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: ન્યૂટને. 5. મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે? જવાબ: 33 કિલોમીટર. 6. સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ કયો છે? જવાબ: પૃથ્વી. 7. ખનિજ તેલ શોધવા માટે સૌથી વધુ ઊંડાઈ સુધી શારકામ ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ: આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં સૌથી વધુ ઊંડાઈ 12 કિલોમીટર સુધી શારકામ કરવામાં આવ્યું છે. 8. ભૂગર્ભની જાણકારી મેળવવાના સ્ત્રોત કેટલા છે? કયા કયા? ભૂગર્ભની જાણકારી મેળવવાના 2 સ્ત્રોત છે. પહેલું પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજું પરોક્ષ સ્ત્રોત. 9. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? જવાબ: પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. 10. ઉલ્કાઓમાંથી કઈ ધાતુઓ પ્રાપ્ત થાય છે? જવાબ: ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. 11. ભૂકંપીય મોજાના પ્રકાર કેટલા છે? કયા કયા? ભૂકંપીય મોજાના 3 પ્રકાર છે. પહેલો પ્રાથમિક મોજા, જેને પી વેવ્સ કહેવામાં આવે છે. બીજું
દ્વિતીયક મોજા જેને એસ વેવ્સ કહેવામાં આવે છે, અને 3 પૃષ્ઠીય મોજા જેને એલ વેવ્સ કહેવામાં આવે છે. 12. ભૂગર્ભના 2 પેટા વિભાગ કયા કયા છે? પહેલું બાહ્ય ભૂગર્ભ અને બીજું આંતરિક ભૂગર્ભ. 13. ભૌગોલિક સંકલ્પના સમજાવો. નીફે. જવાબ: 2900 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધીને નીફે કહે છે. પાઠ 4. ભૂકંપ અને જ્વાળામુખી. પહેલો પ્રશ્ન: ભૂકંપના કારણે કયા ભૂમિ આકારો રચાય છે? જવાબ: ફાટ ખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય છાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. 2. સક્રિય જ્વાળામુખી કોને કહે છે? જવાબ: જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. 3. ભૂકંપ માપવાના માપક્રમ કયા કયા છે? જવાબ: ભૂકંપ માપવાના 2 માપક્રમ છે. પહેલું રિક્ટર માપક્રમ અને બીજું મર્કાલી માપક્રમ. 4. વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે? જવાબ: દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે, જેની ઊંચાઈ 6500 મીટર છે. 5. ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? અથવા બીજી રીતે સવાલ પૂછાઈ શકે છે: ભૂકંપ કેન્દ્ર કોને કહેશો તે જણાવો. જવાબ: જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. 6. પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખમાં પાણી ભરાતા બનેલું છે? જવાબ: ગુજરાતમાં ચાંપાનેર નજીક પાવાગઢનું દૂધિયું તળાવ જ્વાળામુખમાં પાણી ભરાતા બનેલું છે. 7. જ્વાળામુખીના મુખ્ય પ્રકાર કેટલા છે? કયા કયા? જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો સક્રિય કે જાગ્રત જ્વાળામુખી. બીજો પ્રકાર સુપ્ત કે સુષુપ્ત જ્વાળામુખી. અને ત્રીજો પ્રકાર નિષ્ક્રિય કે મૃત જ્વાળામુખી. 8. કયા સાધનની મદદથી ભૂકંપ મોજાનું અંકન કરી શકાય છે? જવાબ: ભૂકંપ આલેખકની મદદથી ભૂકંપ મોજાનું અંકન કરી શકાય છે. 9. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહે છે? જવાબ: ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. 10. નવી ગેડ પર્વત શ્રેણીઓ કઈ છે? જવાબ: હિમાલય અને આલ્પ્સ વગેરે નવી ગેડ પર્વત શ્રેણીઓ છે. 11. સ્થાનના આધારે ભૂકંપના પ્રકાર જણાવો. જવાબ: સ્થાનિક ભૂકંપ અને સમુદ્રી ભૂકંપ આ બંને સ્થાનના આધારે થતા ભૂકંપના પ્રકાર છે. 12. જ્વાળામુખી પર્વતની રચના કેવી રીતે થાય છે? જવાબ: જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતાં જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. 5મો પાઠ ભૂમિખંડો અને મહાસાગરો. પ્રશ્ન 1.
ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? જવાબ: ખંડ પ્રવહન સિદ્ધાંતને જિગસો ફિટની રમત દ્વારા સમજાવી શકાય છે. 2. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? જવાબ: પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. 3. કઈ વિચારધારાઓએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે? જવાબ: ધ્રુવોનું ભ્રમણ, બ્લેકેટ, સમુદ્ર તળ પ્રસરણ, હેરી હેસ અને ચતુષ્ફલક, ગ્રીન અને ગ્રેગરી વગેરે વિચારધારાઓએ ખંડ પ્રવહન સિદ્ધાંતને મોદન આપ્યું છે. 4. મોટી ભૂતક્તિઓ કઈ કઈ છે? જવાબ: પેસિફિક, આફ્રિકા, યુરેશિયન વગેરે મોટી ભૂતક્તિઓ છે. 5. હિમાલયને સ્થાને પહેલાં કયો સમુદ્ર હતો? જવાબ: ટેથિસ સમુદ્ર હતો. 6. કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે? જવાબ: દક્ષિણ ગોળાર્ધને. 7. આદિ મહાખંડને જર્મન ભાષામાં શું કહેવામાં આવે છે? જવાબ: પેન્જિયા. 8. ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત સાથે સરખાવવામાં આવે છે? આગળ પ્રથમ ક્રમે આ જવાબ આવી ગયો છે. જિગસો ફિટ. 9. પેન્થાલસા એટલે શું? જવાબ: વેગનરના ખંડ પ્રવહન સિદ્ધાંત અનુસાર આદિ મહાખંડની આસપાસ એક વિશાળ અને છીછરો આદિ મહાસાગર વીંટળાયેલો હતો, જેને જર્મન ભાષામાં પેન્થાલસા કહે છે. 10. પેન્જિયા એટલે શું? વેગનરના વિચાર પ્રમાણે 20 કરોડ વર્ષ પહેલાં એક અને માત્ર એક જે આદિ મહાખંડ હતો તેને જર્મન ભાષામાં પેન્જિયા કહે છે. 11. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે કયા વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે? જવાબ: વિદ્વાનોના નામ આ પ્રમાણે છે: સોલાસ, ગ્રીન, ગ્રેગરી, કેલ્વિન, હેરી હેસ અને વેગનર જેવા વિદ્વાનોએ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. 12. ભૂમિ સ્વરૂપ એટલે શું? જવાબ: વિશિષ્ટ ભૂભાગો, તેમના આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે, તેથી તેઓને ભૂમિ સ્વરૂપ કહે છે. 13. અપસારી ભૂતક્તિ કોને કહે છે? જવાબ: જો બે ભૂતક્તિ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો તેમને અપસારી ભૂતક્તિ કહે છે. પાઠ 6. ખડકો, ખનિજો અને જમીન. પહેલો સવાલ: મેગ્મા કોને કહે છે? જવાબ: જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો પ્રવાહી ભૂ સ્વરૂપમાં ફેરવાય છે, તેને મેગ્મા કહે છે. 2. મધ્યસ્થ આગ્નેય ખડકનું દૃષ્ટાંત આપો. જવાબ: સીલ, ડાઇક,
લોપોલિથ અને લેકોલિથ વગેરે મધ્યસ્થ આગ્નેય ખડકના દૃષ્ટાંત છે. 3. કયા જીવો ચૂનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? જવાબ: પરવાળાના સૂક્ષ્મ જંતુઓ ચૂનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે. 4. ખનિજના મુખ્ય પ્રકારો જણાવો, અથવા તમારા મતે ખનિજના કેટલા પ્રકાર હોઈ શકે છે તે જણાવો. જવાબ: ખનિજના મુખ્ય 2 પ્રકાર છે. પહેલો પ્રકાર ધાત્વિક ખનિજ અને બીજો પ્રકાર અધાત્વિક ખનિજ. 5. સ્વસ્થાનીય જમીન એટલે શું? જવાબ: તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. 6. ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે? કયા કયા? ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. જવાબ: પહેલું આગ્નેય ખડકો, બીજું પ્રસ્તર ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડકો. 7. આગ્નેય ખડકોના પેટા પ્રકાર કયા કયા છે? જવાબ: આગ્નેય ખડકોના 2 પેટા પ્રકાર છે. પહેલું આંતરિક આગ્નેય ખડકો અને બીજો બાહ્ય આગ્નેય ખડકો. 8. બળતણ તરીકે વપરાય તેવા 2 ખનિજના નામ આપો. જવાબ: કોલસો અને ખનિજ તેલ એવા ખનિજો બળતણ તરીકે વપરાય છે. 9. જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો કેટલા છે? કયા કયા? જવાબ: જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો 4 છે. પહેલો રંગ, બીજું કણ રચના, 3 કણોની ગોઠવણી અને 4 જમીનની સ્તર રચના. 10. જમીન એટલે શું? જવાબ: આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. 11. કેવા રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે? જવાબ: રાતા, પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. 12. જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના કયા વિભાગ પડે છે? જવાબ: જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના 2 વિભાગ પડે છે. પહેલો પ્રકાર સ્વસ્થાનીય જમીન અને બીજું સ્થળાંતરિત જમીન. 15મો પાઠ નકશા, અર્થ અને પ્રકારો. પહેલો સવાલ: રૂઢ સંજ્ઞાઓ એટલે શું? જવાબ: નકશામાં ભૂપૃષ્ઠ પરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો વપરાય છે. આ ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. 2. ભારતમાં સ્થળ વર્ણન નકશા તૈયાર કરતી સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ: ભારતમાં સ્થળ વર્ણન નકશા તૈયાર કરતી સંસ્થા ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન ખાતે આવેલી છે. 3. નકશામાં રેલમાર્ગો દર્શાવવા કયો રંગ વાપરવામાં આવે છે? જવાબ: કાળો રંગ. 4. નકશામાં પીળા રંગથી શું દર્શાવવામાં આવે છે? જવાબ: ખેતી. 5. પ્રક્ષેપ પદ્ધતિ એટલે શું? જવાબ: પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન એટલે પ્રક્ષેપ પદ્ધતિ. 6. નકશાની વ્યાખ્યા લખો. પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું
ઉપરથી જોતાં દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન એટલે નકશો. 7. ભૂપૃષ્ઠના નકશામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? જવાબ: ભૂપૃષ્ઠના નકશામાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, જળ પરિવાહ વગેરે દર્શાવવામાં આવે છે. 8. હેતુ આધારિત નકશાના પેટા વિભાગો કયા કયા છે? હેતુ આધારિત નકશાના 2 પેટા વિભાગો આ મુજબ છે. પહેલો પ્રાકૃતિક નકશો અને બીજો સાંસ્કૃતિક નકશો. 9. નકશાના અંગો કયા છે, અથવા તમારા મતે નકશાના અંગો કયા કયા છે તે જણાવો. જવાબ: નકશાના 3 અંગો આ મુજબ છે. પહેલો પ્રમાણમાપ, બીજો પ્રક્ષેપ અને ત્રીજો રૂઢ સંજ્ઞાઓ. 10. પ્રક્ષેપ ક્રિયા માટે જરૂરી વસ્તુઓ જણાવો. જવાબ: પ્રક્ષેપ ક્રિયા માટે તારનો બનેલો પૃથ્વીનો ગોળો, સપાટ પૃષ્ઠભાગ અને પ્રકાશ આપનાર વસ્તુ જરૂરી છે. અહીં આપણા 1 થી 6 અને 15 પાઠના એક વાક્યના પ્રશ્ન અને ઉત્તરો પૂર્ણ થાય છે. આવનાર વિડીયોમાં ટૂંકમાં ઉત્તરો લઈને આવીશ.